તો મિત્રો ફરી એક રેકોર્ડિંગ વાયરલ. તો દેવી પૂજકના ગોરધનભાઈને કૈલાસબેન રાઠોડે 10 લાખ રૂપિયા ઉછીને આપેલા શીકુડીનો બગીચો કરવા માટે. તો તે પૈસા દેવા માટે સમજતા નહોતા એટલે મનસુખભાઈ રાઠોડને કોલ કર્યો. તો સાંભળો આગળ કોલ રેકોર્ડિંગ, અને મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. હાલો. મનસુખભાઈ બોલો? હાજી. હા, તમને 2-4 દી પહેલા ફોન કર્યો તો તમે એમ કીધું કે બેન કેમ નથી, તમે વાત કરી હતી. કાંઈ વાંધો નહીં, બોલી જાઓ. હાલો બોલી જાઓ એટલે તમારું ઢળી નાખી. આપણે ક્યાં ગામથી બોલો? એ નવા ગામ, મારા ગામનું નામ 2 છે. નવા ગામ રતનપર, સરકારી ચોકડે રતનપર હાલે. એક જ જણો બોલો, બબેના અવાજ નહીં હાલે. હાલો નંબર બીજો. આપણે તમારું નામ શું કીધું? કૈલાસબેન. કૈલાસબેન. હા. હા, કૈલાસબેન. મોહરીભાઈ. ક્યાં શું કીધું? મોહરીભાઈ. 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 આપણું ગામ કયું કીધું? નવા ગામ. આમ નવા ગામ થી ઓળખાય, પણ સરકારી કઈ કામ હોય તો અમે રતનપર લખાવી. રતનપર. હાલો રતનપર. તાલુકો? મવા. મહુવા. જિલ્લો? ભાવનગર. હાલો ભાવનગર. એટલે આ ક્યાંય બગદાણા પાસે કઈ બાજુ આવ્યું? બગદાણા થી 3 કિલોમીટર થાય. બગદાણા થી 3 કિલોમીટર. 3 કિલોમીટર. કૈલાસબેન મોહરીભાઈ. અટક શું છે તમારી? રાઠોડ. તો આપણે પતે પાડ્યું છે રાઠોડ. હાલો બેન, હવે રાઠોડ આપણે શું કામ હતું? હવે અમારા ગામના એક ભાઈ છે દેવી પૂંજક, એ પૈસા અમારા લઈ ગયા છે અને દેતા નથી ને હવે એમ કહે છે ને લીધા નથી. કેટલા પૈસા? 10 લાખ. અરે એલી છોકરી આ 10 લાખ ક્યાંથી કાઢ્યા? એ આપણી પાસે બધું છે તમતાર લખાણ. એટલે મતલબ કોઈની પાસે ઉછીના લીધા હતા કે તમારા ઘરના હતા? નહીં, આપણા ઘરના છે. ભાઈ આપ્યા હતા બેન નું કામ કરવા 2 લાખ. એક ભાઈ 1 લાખ આપ્યા હતા. હા એમ. બરાબર. અને આને ઉછીના દીધા હતા? હા, ઉછીના દીધા ભાઈ ને. મેં ગોરધનભાઈ નામ છે એનું. તો હું ઘડીક વાર તમારો ભાઈ બની જાઉં, મને 2 લાખ રૂપિયા જઈ કરજો માય જઈ. હવે તો હું કરશું ભાઈ, અમે તો અન્ન પાણી ઉડી ગયા, શું કરવું? અમને તો રાત દી હું ના આવતી. હા, કૈલાસબેન મોહરીભાઈ રાઠોડ, ગામ નવા ગામ રતનપર, તાલુકો મહુવા. હા. હવે આપણે ભાઈ જે લઈ ગયા એ દેવી પૂજક નું નામ શું છે? ગોરધનભાઈ. દેવી પૂજક ગોરધનભાઈ. દેળભાઈ. ગોરધનભાઈ દેળભાઈ. દેલભાઈ. હા, દેળભાઈ. શું નામ કીધું? દેળભાઈ. ગેલભાઈ. દેળભાઈ. દેલભાઈ. એટલે પણ આ નામ મારું તમારો દીકરો મને ચડતા નહીં. દેળભાઈ. દેલભાઈ. એ એ તમારા ગામના જ છે? અમારા ગામના છે. અમારે એક જ શેરી પડે. હા. પછી આ પૈસા તમે શેના માટે દીધા હતા? એ આંબા રાખે છે. પેલા મને કે સીતાફળી રાખવી બેની કે. આંબાનો બગીચો રાખવા? હા, સીતાફળી રાખવા આપણે એને આપ્યા હતા પૈસા. બરાબર. એ કે હું તમને 3-4 મહિને પાછા આપી દઈ બેન. 3-4 મહિને થયા એટલે પછી કઈ આપ્યા નહીં એને. બરાબર. ને મને કે બેન સીતાફળી તો એ કે વાવાઝોડામાં પડી ગઈ, હું શું કરું? એ કે લૂંટાઈ ગયો, આમ થયું તેમ થયું. પણ કીધું ભાઈ મારો કાંઈ ગુનો હોય તો કે. આપણે પોલીસ સ્ટેશનમાં ક્યાંય ફરિયાદ થવા આપેલા ક્યારે? નહીં. એને અરજી તમારા ગામમાં કરી હતી. હા, ભાઈના આપણે આના નંબર મળશે? હા, નંબર છે ને. બોલો ને નંબર. હમણાં મોકલાવું તમને, વોટ્સઅપમાં મોકલાવીશ નંબર. ઓકે હાલો. હવે આપણે આ જે પૈસા છે એ કટકે આપી દઈએ ને એવું કાંઈ થઈ જાય તો આપણે સમાધાન કરવા, સોલ્યુશન કરવા તૈયાર છો? આપણે એવી બધી કોશિશ કરી હતી ભાઈ. મેં ભાઈ બાપા બહુ કર્યા, અમે રોઈ નહીં ને એટલી ખામી રાખી ભાઈ. અમે એને બહુ ભાઈ બાપા કર્યા. પછી આ 1.5 મહિનો થવા આવ્યો. બરાબર. પછી હું બીજા એના ભાઈઓને કહું ભાઈ મારે આમ થયું છે, અને આ પૈસાનું જરીક કયો ને તો એ વધારે કહું. હા. હાલો. હા. બીજા એના ભાઈ હોય કે નહીં, એને હું કહું કે ભાઈ અમારા પૈસા છે ને આ ભાઈ દેતો નથી ને. હવે એમ કહે છે મેં તો 1.5 લાખ લીધો તો. એ કે ને 1.5 લાખ તો મેં આપી દીધો ને બેનો માથે, મને માથે કે વૈયા ચડાવીને 10 લાખ કર્યા. હવે ભાઈ
મને વ્યાજે આપ્યું હોય ને મેં જો ખોટું બોલતી હશે તો મારા ખાપણમાં કાયમ આવે. વ્યાજમાં તો લઈ નથી ગયા. વ્યાજમાં તો એ લઈ નથી ગયો. બોલો. બેન આવું કામ છે ને હમ. એમાં તમે તમારું પોલીસ સ્ટેશન કેવું લાગે છે? હા, બગદાણા. બગદાણા પોલીસ સ્ટેશનમાં ચીટિંગની ફરિયાદ આપો. હમ. હા, પણ આપણે આવું બધું ન થઈ શકે. જ્યાં કેમ કે આમાં પૈસાના વહીવટ કરવા ટાણે કોઈ લખાણ કરવા જોઈએ, આવું કરવું જોઈએ. રૂપિયા માટે થઈને બાપુ નાચત કૂદત ફેટકે ખાતર બેન્ટ બજાવત બાજા. આમાં તો નાચગાન પણ રૂપિયા હાટે કરે ને ઘણી જાતના ખેલ થાય, પણ આવું કરાય નહીં. કાગળ ઉપર લેવાય. ચેક બેક આપ્યો છે કાંઈ? ચેક બેક આપેલો ક્યારે? જે દિવસ ને ભાઈ હમ ખાઈ લઈ ગયો તમારા પાલન દાદા પોગી કે હું બાપા હમ ખાવ, પાલન ના ખાવ, ઘી ના ખાવ, બગદાણા વાળા બાપા ના ખાઈ લેજો. મને 2-5 લાખ રૂપિયા દે તો મારા બાપ ને ખાઈ લ્યો. કે મને બોલ હમ ખાઈ લઈ ગયો. હું મારા બાપ ના આમ ખાવ, મને 2-5 લાખ રૂપિયા દે. હવે તો હું ભાઈ શીખાઈ ગયા. હવે તો આવા તો મને પેલા કીધું હોત તો હું પેલા એની પર હું આવીને હમ ખાઈ જાત. હવે આપણે ઓળખાણ નથી ને ભાઈ. પણ આવી મને નહોતી ખબર ને કે તમે હમ ખાજે પૈસા દો. નકર તો મારા બાપ ના હું તો હવે હું કાલથી ચાલુ કરું લગભગ. નીકળે કે ભાઈ જો એમ કઈ ન લઈ ગયો હોય ને તો એના રખાતા તમારા કાંધ ઉપર ચડે. બોલો. મારું મોત થાય, અંતરિયાળ મારું મોત થાય. બેન તમારો ફોટો મોકલો અને આ ભાઈ ના નંબર મોકલો. હાલો હું વાત કરું છું. મારી ઘરે છે ને મેં કહ્યું ને અમને કે આ કર્યો કે તમારે કે કાંઈ ન કરાય કે અમે અમારી રીતે કે બધા કરી લઈએ એમ. કોણ કે? હા હા. ને પછી બધું હું ખબર હું છું કાંઈ ખબર જ ન પડી ભાઈ. અવાજ બદલી ગયો. તમે કોણ બોલો? એ ગંગાબેન બોલે, હું કૈલાસબેન બોલું. પણ મને સૂર બદલ્યો. જો કેટલો હું બુદ્ધિશાળી છું. ટોન બદલે તો ઓળખી જાઉં. આમ આટલો સારો માણસ છું. હાલો કાંઈ વાંધો નહીં બેન, હું મારી વાત સાંભળો કે હું હમણાં એને ફોન કરું છું. પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની કેપેસિટી રાખજો. હા તો પણ શું કરી ભાઈ? ભાઈ બાપા તો બહુ કર્યા. બીજા એના ભાઈ ને તો બધા નાચ પાડી કે બેન આવો માણસ ને તેવો માણસ ને અમારે કે ન અમારે દાણા જોવો હોય તો નથી આવતો એ કે. માતાજીની સપ્તી બપ્તી ક્યારે નાખેલી? કોને? હા અમારે ઘરે નાખી એમ તો કઉ છું. અરે મને મજા નથી રહેતી ભાઈ. મને તો પડખામાં પાણી ભરાણું હતું બરાબર. એટલે 2-3 વર્ષ થોડી થોડી બીમારી રહેતી હતી. મને પડખામાં દુખ્યા કરતું હતું. કોઈને દાણા નાખ્યા હતા? યા ભાઈ દેવી પૂજે છે. હા ગોરધનભાઈ છે ને. હા માતાજી ભૂવો છે. હા માતાજી ને ભૂવા છે. પછી તો હું કર્યું તે ભાઈ કઈ ખબર જ ન રહી. પેલા 6 લાખ લઈ ગયો. પછી કે હવે બેન તને હું ક્યાંથી દઉં કે તું મને 3 લાખ દે ને તો એ ખાતે કરેલું બરાબર. અત્યારે તો કે હું એમને મકારું છું એ કે કાંઈ વાંધો નહીં. માતાજી મારી ભૂંગળી વાળી દે. મારે રોજ ઉઠીને મારું મગજ મારે લગભગ મારા મગજની દવા લેવી જોઈએ એવું લાગે. અમારા પૈસા તો પતી જાય ને ભાઈ. હા બેન જો આ તો કાયદો છે. કાયદો કાયદાનું કામ કરતા હોય. હવે માતાજીના દાણા ને સપોર્ટ તમે નીબે ભાઈ ગોરધન નાખ્યા. હા 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 ઈ તો એવું. જે દાણા નાખે પતો જતો હોય તો ગોરધનભાઈ પાસે એક સપટી નખાવો. હવે તો હું તો તમારે દાખલા ગાવા હું આવે. હું દાખલાનો કલાકાર છું. એમ નહીં ઈ તો તમારો અવાજ બેન ડબલ થઈ જાય છે એવું થાય છે. એવું થાય છે. અવાજ કપાતો હોય છે તો ભાઈ એમ કપાતો નથી એમ આવે છે પણ જરીક ડબલ થઈ જાય છે. કાંઈ વાંધો નહીં. હવે છે ને એનો મોબાઈલ નંબર મને WhatsApp માં મોકલી દો. માતાજીનો માંડવો કરવાનો થાય કે પોલીસ સ્ટેશનમાં જવાનું થાય? બધું બાંધેલું જ છે ભાઈ એનું. હે ઠેકાય છે ને બોકડાય છે ને બધું છે. એ બધું લાવવું પડશે ને ના પોલીસ સ્ટેશનમાં. તો મારો બાપ જાણે ભાઈ. કાંઈ વાંધો નહીં. તમે છે ને એવું લાગે તો હું તમને ફરિયાદ ને એવું લખી દઈ. પણ આ ભાઈ ગોરધન આરે હું વાત કરું છું કે હાલ મારી દેવી હાલ મને વાત જવાબ દે. બીજું તને હમે ખવડાવો એને કે બેન હું તને ભગોડા જવાનું કે આ મંગળ નો ભેળ જાવ પેલા બેન ઉપાડશે ને પછી તું ઉપાડજે. એ ઉપાડ લે બરાબર. એ ઉપાડ લે. રૂપિયા મળે હું ઉપાડ લો. ભેળીએ ઉપાડ લો. પાણો ઉપાડ લો. બધું ઉપાડ. મંગળ કરી નાખે ને બાપુ. એટલે બાપા જો ભાઈ કરી પાછું એ મારી બેન માતાજી ધનોત પનોત કરી નાખતી હોય તો એ માતાજીનો ભૂવો છે. તારું ખોટું જ ન કરે. હા તો એના માતાજી પૈણ માં આવે છે. કઈ માતાજીનો ભૂવો છે?
હવે એ તો આપણને શું ખબર કઈ ભાઈ પછી ઈ વાત છે અટાણે બધું ગયો તો જેને કાંઈ ભાન નથી મારા ભાઈ ઈ ભણેલ જ ન હોય માતાજી પૈણમાં આવે તો મને મારે તો ઈશ્વરિયા રાય મને ગમે છે એને કઈ થપટી નાખીને મારું ગોઠવી દો હાલો. ને આપણે ફોન કરીને ભાઈ તો 10 દિનનો વાયદો દે 15 દિનનો વાયદો દે તો પછી આપણે ફોન કરીને સાથે હા બેન ખમી જાવ ને હું તમારા પૈસા દઈ જાય કે બાપા મારે તમારી દીકરીને નથી રાખવાની એમાંય તમારે મારે રેકોર્ડિંગ કરાવવું હોય તો તમારે આપણે છૂટી છે બરાબર આપણે કાંઈ ખોટું કરવું નહીં. હમણાં હું વાત કરવા ગોરધનભાઈ નંબર બોલો હાલ નંબર રાખી દો વોટ્સઅપમાં હાલો હમણાં ફોન કરું છું. હા ને એ છે ને અમે ના ગયા ને ભાઈ એને ફોન પછી સ્વિચ ઓફ કરી દીધો તો સમજાણો 11 ને વર્ષેથી દેવાનું કઈ કાંઈ વાંધો નહીં હાલો એ વાત કાપી નાખો તમે મને આમાં વોટ્સઅપમાં મોકલી દો. આ તમારો યુટ્યુબમાં પર્દાફાશ કરવામાં તમારી મંજૂરી છે? હા કાંઈ વાંધો નહીં તમારો ફોટો આમાં મોકલો. એ મારી વાત સાંભળો તમે ભાઈ જે આપણી વાત પૂરી નથી થઈ હા એ અમે ના ગયા હતા બીજાની મેં સલાહ લીધી ભાઈ અમારા પૈસા છે ને દેતો નથી ભાઈ ને હવે ફોન એને સ્વિચ ઓફ કરી દીધો બરાબર 11 નો વાયદો કર્યો હતો પછી એને ફોન સ્વિચ ઓફ કરી દીધો પછી એને સલાહ લીધી કાંઈ વાંધો નહીં તમારા પૈસા છે બેન તમે જઈએ કોઈ કે પછી અમે ના ગયા તો હારી હેલા તો છોકરો એક હતો અને 3 બાઈઓ હતી હારી હેલા તો અમને એને કીધું તમારા કોઈ પૈસા અમારે આપી જ દેવા છે કે હવે તમે સોમવારને દી અમે તમને આવીને દઈ જાઓ બરાબર અમે જે નહીં પૈસા પગી એના અમે તમને ચેક આપી દેવું બરાબર ને હવે ભાઈ છેલ્લે એમ કહે છે કે મેં તો એટલા જ લીધા હતા ને મેં તો વૈયા દીધું હોય ને ભાઈ તો મારા ખાપણમાં કાયમ આવે પછી ના તો બેન હવે તો પછી તમારા પૈસાના હાથા ખોટા થયા હોય એટલે વાતો બધી છે એમાં કઈ પડવાનું ન હોય. હમણાં હું કોઈને પૂછી લઉં છું. હો હા તે હું વ્યાજ વામે દીધાય નથી ભાઈ. કાંઈ વાંધો નહીં બેન તમે એ વાતને કાપી નાખો. તમારો ફોટો આમાં મોકલો. તમારા પરિવારમાંથી કોણ કોણ રહ્યો છો? અમે 3 દીકરી છીએ. તમારા બાપુજી નથી? નથી. અરે હાલો કાંઈ વાંધો નહીં. પછી બીજા અત્યારે તમારે ત્યાં કોઈ તમારી ભેગું પોલીસ સ્ટેશનમાં આવે કોઈ એવું કોઈ છે? કોઈ નથી. તો હું 1.5 મહિને થોડો કાઢ્યો હોય ભાઈ અમે તો લખી થઈ જાય રાત દી પૈસા દીધા એને કેટલો સમય થયો? પૈસા આમાં તારીખ લખેલી છે મારી પાસે. કઈ તારીખના પૈસામાં અંદાજે કેટલા સમય પહેલા પૈસા આપ્યા હતા? એટલે 16-17 મહિના થયા ભાઈ. 16-17 મહિને 1 વર્ષ માથે થયો. હા હાલો કાંઈ વાંધો નહીં બેન તમારો ફોટો ને એવું મોકલી દો ને તમારા મોબાઈલ નંબર મોકલે ઓલો તમારો એના મોબાઈલ નંબર મોકલી દો વોટ્સઅપમાં. હાલો હમણાં સિસોડામાં નાખી હો. હા એ જીવવાની માનના છે. હે હા એ અમને નહીં જીવવા દે કાંઈ અમારે થોડું આ કોઈ છે બેન હવે એમાં કાંઈ મારી બારી નો નાખે મારી બધું કરશો એટલે અમને મારી નાખશે તો ફાઇનલી જ છે. બેન કોઈ નો મારી નાખે મારી નાખે ને તો 181 માં ફોન કરવાનો કા 100 નંબરમાં રિંગ કરવાની. પણ મારી અમને એના લોકો લે છે ને એનો ભાઈ છે ને હગો એ એમને હેરાન કરે છે બોલો. હેરાન કરતો હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દેવાની. હે હેરાન કરો તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની 181 માં રિંગ કરવાની કા 100 નંબરમાં ફોન કરવાનો. હવે એ અમને પૂરી જાય ભાઈ. એટલે ભાઈ આને એટલે પછી તેના માટે પૂરી દે કહું છું તમે હાવ ભણ્યા જ નથી. હાવ આમ નામ તો કેમ છે દેશમાં જિંદગી બગડી ગઈ મારી. એ તો એને અમને કીધું જ છે એ કે કાંઈ કરશો ને એટલે કે તઈ મારી દીકરી ઘરમાં પૂરીને હળગાવી દેવાનું છે એ કે આ તમારે આ ફોન આવશે એમ કહે છે અમને. બેન હું અત્યારે એને પૂછી લઉં એની હારે વાત કરી લઉં. તમે કાંઈ ડરોમાં એટલે બધા તમને નંબર આપું છું લખવા હોય તો લખી લ્યો. કા 100 નંબરમાં રિંગ કરવાની અને કા 181 માં રિંગ કરવાની. ઓકે કાંઈ ડરતા નહીં. એમ છતાંય જરૂર પડે તો રાતે મને ફોન કરજો. હા તે કાંઈ નહીં હા લો નંબર નવા ગામથી બોલું છું. હા બોલો બેન હાલો. હા બોલો નંબર મોકલાવ્યો ને એના છોકરાનો છે હરેશ નામ છે. હરેશ હા એને કી લીંબોડા દેવાના છે એવી રીતે વાત કરજે. લીંબોડા ને એવું જ રાખે છે. લીંબુડા હા હાલો તમારું જોઈ લેવામાં ક્યાં લખ્યું છે મારો બાપ વાળું છે તો કૈલાસબેન હાર્યું કૈલાસબેન માહિરભાઈ રાઠોડ નવા ગામ રતનપુર મહુવા દેવી પૂજક ગોરધનભાઈ દિલભાઈ. હા ભાઈ હાલો. નંબર માં નો લાગી ગયો ભાઈ. ના હવે તમે આ નંબર મને દિયો જી. એ નંબર તમને મોકલાવેલો છે આ વોટ્સઅપ માં જોઈ લો. આમાં હાઈ કરીને મોકલેલું ઉપર આવી ગયું. એવું હા હાલો હાલો હરેશભાઈ બોલો. હાલો 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 હેલો હરેશભાઈ બોલો છો?
હાલો, હલો. એ હરેશભાઈ બોલો છો? હરેશભાઈ, હા, કોણ બોલો? કે હું મનસુખભાઈ બોલું. યા એ મનસુખભાઈ બોલું હું. મનસુખભાઈ? હા, ક્યાંથી? હું અહીંયા પાલીતાણાથી. હા. હવે આપણે થોડુંક રખા દાદાનું મારે જોવડાવવાનું હતું ને એટલે ફોન કર્યો હતો. મનસુખભાઈ પણ કોણ મનસુખભાઈ? આમ ઓળખાણ આપો ખબર પડે. હું દેવી પૂજકમાંથી. હે? એ દેવી પૂજકમાંથી. ઓળખાણ ન પડી એમ થયું. નાઇટમાં એમ તો ઓમ ભેગા ન થયા હોય તો ક્યાંથી ઓળખતા હોય? હા. એટલે એમ છે આપણે આ ગોરધનભાઈ ભુવા છે એની હારે વાત થાય. હવે એની હારે તો કાલે વાત થાય, એ વાડીએ ગયેલા છે. તો એના નંબર છે? એના નંબર એની પાસે ફોન નથી, ફોન ખરાબ થઈ ગયો છે. હા, તમને નંબર મારો કોણે આપ્યો? મેં તો આ ભાઈ પાસે લીધો, દીપકભાઈ પાસે. દીપકભાઈ? દીપકભાઈ પાલીતાણા વાળા. દીપકભાઈ પાલિતાણા વાળા? હા, તમે પરવીન દાદાની વાડીએ રહ્યો છો ને તમે? હા હા. હા તો પછી? હા હા, એની વાડીએ રહું છું. હા હા, તો તમને નંબર આપ્યો કોણે? એ કઈ યાદ ખબર ન, મને ઓળખાણ ન પડી. દીપકભાઈ. દીપકભાઈ પાલિતાણા વાળા? હા. દીપકભાઈ પાલિતાણા વાળા કોઈને ભાઈને ઓળખતો નથી એમ છે. હવે હમણાં ઓળખાણ તમને કરાવી દઉં. તમે તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર તો મોટી છે. મોટી એટલે? 30 વર્ષ. 30 વર્ષ. હવે તમે છે ને આપણે ઓલા તમારા બાપુજી તો માતાજીને ભુવા છે ને? કોણ? તમારા બાપુજી ગોરધનભાઈ. નાના માતાજી ભૂવા હતા, પણ અત્યારે ભૂવા નથી. અત્યારે નથી કેમ? અત્યારે નથી એમ તો કઉ છું. બીજા ભૂવા કરવાના છે હવે. રાજીનામું આપી દીધું? હા. હવે તમારું ગામ રતનપર છે ને? હા. નવા ગામ રતનપર. હા. હા. હવે તમે કૈલાસબેન રાઠોડ પાસેથી તમારા પપ્પાએ ઓલા પૈસા લીધા હતા આંબાના બગીચા માટે. હા હા. તો ઈ એને પાછા આપવામાં કેમ તમારી અત્યારે નીતિ ખરાબ થઈ ગઈ? આપવાના તો કાકા એના પૈસા આપવાના તો, પણ એને શું છે વ્યાજ એટલી બધી કાકા વી કરી કે નહીં, એમાં એટલું ઓછું ને કે આપણે અમને પૈસા દેતા હતા, દર વર્ષે આપણે પૈસા આપી દેવાના હતા એને. મારી વાત સાંભળો. અને આ ગઈ સાઈડ મારી વાત સાંભળો, ગઈ સાઈડ થઈ ને મારી વાત તો સાંભળો. એ ગઈ સાઈડ આપડી આ ગઈ સાઈડમાં ઉનાળામાં પૈસા છે ને આંબામાં થોડા તૂટ્યા સાહેબ, સમજાઈ ગયું તમને? એમાં પૈસા તૂટ્યા નહીં તો 3-3.5 લાખ રૂપિયા જેવું તૂટ્યું, સમજાઈ ગયું? એ પૈસા ઓણામાંથી થયા નહીં, એમાં હું વાડીના પૈસા ભરવા હતા એને ખમાડી દીધા અને પૈસા બીજા થયા નહીં, તૂટ્યા પૈસા. મારી વાત સાંભળો. 2-5 આગેવાનો વચમાં નાખી જે કઈ એનું થતું હોય દઈ દો ને. આમાં શું છે આપણે દઈ જ દેવાના કે સાંભળો મારી વાત સાંભળો, દેવાના છે આપણે, કોઈ ઓલું નથી કરવું, દઈ જ દેવાના છે. કે આમાં પોલીસ કેસ થાય અને એકાબીજે ધંધો ચડી અને તમે નાની સમાજ છો એટલે તમારી પાસે રૂબાબ જબાવીને અમે હારા ન લાગી. હા, એ વાત સાચી છે. પણ કાયદાના સિચોડામાં આવી જાય તો આપણે હેરાન થાય. હા, એમ તમે સમજી ગયા છો? ના ના, એ તો સમજી ગયા. અમે ક્યાં અમે કોઈ બોલ કોઈ કર્યું જ નથી. તમારે અત્યારે હાલ કેટલા પૈસા દેવાના છે? હવે એ મારા પપ્પાને ખબર છે. હવે તમને તો ખ્યાલ છે ને, એને મારી પાસે લખાવ્યા છે એટલે તમે જાણો છો, તમારું નામ લખાવ્યું છે. હા, લખાયું છે, વાત સાચી છે, પણ મારી પાસે ખ્યાલ છે, હું તમને શું કઉ છું. હા, અંદાજે તમને અંદાજે કેટલો ખ્યાલ કે આટલા દેવાના છે? મારા પપ્પા એમ કહેતા 1.5 લાખ રૂપિયા લીધા હતા, સમજાઈ ગયું? 1.5 લાખ રૂપિયા લીધા, પછી આમાં કાંઈક વ્યાજ ને વ્યાજ ભરીને કાંઈક વાત થઈ હતી. હવે એ ટોટલ મારા બાપા પાસે તારીખ લખેલી છે, એ કાંઈ ટોટલ અમે મેં કાંઈ માર્યો નથી, સમજાઈ ગયું તમને? એને તમને છે ને આંબાના બગીચામાં 6 લાખ રૂપિયા આપ્યા છે, 2 લાખ કરી. ના ના સાહેબ, એટલા બધા પૈસા નતા. પેલા 1.5 લાખ આપ્યા હતા, પછી એનું ટકાવારી વ્યાજ હતું, 5% વ્યાજ આપ્યા હતા મને. વ્યાજ ભૂલી જાઓ. વ્યાજની અમારી પાસે કોઈ ચર્ચા અપાઈ ગયો. એ ઓલા બ્લુટૂથમાં હતો કે નહીં, તેમાં હાથ અડી ગયો. બોલો. હા, એટલે તમે એને કઈ તમે તમારી સમય મર્યાદામાં એકાબીજાનો સંબંધ જળવાઈ રહે. ના ના, અમારે કઈ જો અત્યારે સાહેબ શું છે ખબર, અમારા ફરિયાદ થાય છે અત્યાર સુધીમાં આપણે કોઈ ખરાબ શબ્દ કે આ કે કોઈ વસ્તુ બોલ્યા જ નથી. અરે બોલ્યા નથી, પણ તમે એની માથે કઈક તમારા ઘરે પૈસાની પેલા તમે જે જ્યાં રહ્યો છો ત્યાં પછી તમે એને ખોટો તમે એમાં કેસ કર્યો. ના ના સાહેબ, એમાં એમ હતું, હું છું ખબર કે મને 5 લાખ રૂપિયા અત્યારે આપું, કહું ભાઈ એટલા બધા પૈસા નથી થાય એમ, અત્યારે પૈસા છોકરા ભૂખ્યા અમારા બેઠા છે. પૈસા લઈને પાછો એમાં કેસ કર્યો તો એવું થોડું કરાય? ના ના, એમને હું કીધું ખબર છે કે મને અત્યારે તમે પછી લખાયું અમારા છોકરા માર્યા હતા, અમારું આમ કર્યું તું, ટીકડું કર્યું તું, તો એવું આજે તમે પૈસા લઈને પછી દાદાગીરી કરો તો એનો મિનિંગ હું રહ્યો?
ના ના સાહેબ એવી વાત નથી, અમે ટકાવારીએ પૈસા લીધા હતા 5%, સમજો છો? તમે ટકા ઈ તમારી મેટર થઈ ગઈ. ટકાવારીએ દીધા હોય તો એની ભૂલ છે. આપણે આવા ટકાવારીમાં તો કોઈ દેવાય નહીં. તમારે ટકાવારી હુકમ લેવા અચ્છા, જોઈએ. સાંભળો સાહેબ, 5% પૈસા મેં અમને દીધા, 5% વ્યાજ મારા પપ્પા 2 વર્ષ ભરતા હતા 5% લેખે. આપણે કોઈ એની માથે ઓલી નથી કરી, આપણે કોઈ વસ્તુ નહીં, આપણે ટાઈમે પૈસા દેતા હતા અને ઓલું કરતા હતા. ટકાવારી ભૂલી જાઓ, એની મૂળગા પૈસા દઈ દો. ટકાવારીને નંબર કાંઈ લેવા દેવા ન હોય. તો સાહેબ મને 1.5 લાખ રૂપિયા આપ્યા હતા. કેટલા મૂડી? હા, ઈ તો એને મને જે- ખ્યાલ છે. મારે એક આમાંના છોકરો સાહેબ, બગીચામાં ખોટું નહીં પછી જે બોલો. આપ્યા ને એની તારીખ ને તારી સહી છે એમાં. તારે એને જે લખી દીધું ને તે અક્ષરથી લખી દીધું, તારા અક્ષરથી. હા, પણ મને મારી પાસે લખાવ્યું હોય ને સાહેબ, મારી વાત સાંભળો, મારે હા. અહીંયા આવ્યા ને એને મારી પાસે લખાવ્યા 10 લાખ રૂપિયા લખાવ્યા. કેટલા? તમે ઘરમે રહે તો 20 લાખ લખો તો ન હાલે. આથી એમ કહું છું, ઈ મારા ફૈયા છે ને 10 લાખ રૂપિયા મારી પાસે લખાવ્યા. 10 લાખ રૂપિયા હું આમ નાનો માણસ 10 લાખ રૂપિયા કારમ મને આપ્યા, મને વિચાર કરો લ્યો. હા, ઈ વાત સાચી છે. ઈ એનું ખોટું હોય છે તેનું નહીં હાલે. હું તમને કહી દઉં, તમારું હા, એમ કહું સાચું છું. નકર સાંભળી તો લે ભાઈ. ગામમાં સાંભળો સાહેબ, જો પાલિતાણામાં હું 5-7 વર્ષ રહું છું ને, પાલિતાણામાં મારે કોઈ મિલકત કે જાય કે કોઈ મારા મકાન બકાન કાંઈ નથી. પછી નવા ગામમાં નથી. બોલો, મારા ભાઈ બાગમાં એક પલોટ આવ્યો હતો ને. સાંભળી લે, જે કાંઈ તમારું હતું? વહીવટ સાંભળી લે વાત. હા તારે તમે એને 2-5 આગેવાનો બોલાવી હા અને એકાબીજાનું સુખદ સમાધાન થાય. હા, ઈ જ કરવાનું છે સાહેબ, ઈ જ કરવાનું છે. પણ કે સાંભળો, કાલે- મારા મમ્મીને હમણાં મજા નથી કે ને, મારા બાને હજી બાટલા ફડાવી છે અને ટાઈફોઈડ તાવ થઈ ગયો હતો. તે મને કાંઈ ટાઈમ રહેતો નથી. હું એક પછી એક દોડાદોડી અમારા ઘરના બીમાર પીડ્યા હતા, એને હારા કર્યા તો મારા બા બીમાર પીડ્યા. સાંભળી લે, તો તમારે અત્યારે ન હોય ને તો તમે હા. એકાબીજા સ્ટેમ્પ ઉપર લખાણ કરી નાખજો કે અમે આટલી તારીખ સુધીમાં તમને પૈસા કટકે પૂરા પાડી દઉં. ના ના, એ વાત અમે કરી લેવું એની અરે, અમે કઈ એવું નથી સાહેબ કે આપણે ગામ મીકીને થોડું ભાગી જવાનું, અમારું ગામ છે. આમ સમજતો નથી આખી વાત. આમાં શું થાય કે ફરિયાદ ફતવા થાય. તો ઈ તો ક્યાં વાત છે, પણ આપણે કઈ એવું કર્યું હોય તો થાય. સાંભળી લે, અમારે બે આંખ ખરખી હોય. જો હું બધી સમાજનો આગેવાન છું, હું એક સમાજનો આગેવાન નથી. હા, એ સમજાઈ ગયું, મને ખબર છે. હા, એટલે અમારે કોઈ એક આંખને એકને દુઃખ દેવું ને એકને સુખ કરવું, એવું અમારો ધ્યેય ન હોય. હા, એ સમજાઈ ગયું, તમારી વાત એટલે સમજાઈ ગઈ. તુંય મજૂર માણસ છો અને તને કોઈ દબીને એવું નથી કરવાનું. સત્ય હકીકત જે હોય તે તમારા મહુવાના પોલીસ સ્ટેશન, કયું પોલીસ સ્ટેશન લાગે છે? બગદાણાનું અમારે. બગદાણાના પોલીસ સ્ટેશન મારફત એવું લાગે ને તો ત્યાં સમાધાન કરી નાખું સાહેબોની હાજરીમાં. હા, ઈ નાદ કરાવવાનું છે. બગદાણા આશ્રમમાં જે આશ્રમ છે ને, આપણે આશ્રમમાં અમે જૂના ખાણિયા છીએ, પથ્થર તોડીને આપ્યો, સમજાઈ ગયું તમને? હા હા અમે જૂના ખાણિયા છીએ, અમારું નામ છે બગદાણા આશ્રમમાં. હા હા, ગોરધનભાઈ દયાળભાઈ અમારું નામ છે. અમે દેવી પૂજક છીએ, પણ અમે જ્યાં બાપાનો મંદિરનો પાયો થતો હતો ને, તો એ અમે પથ્થરના પાણા આપ્યા, એટલે અમારું નામ જ છે સાહેબ. અંદર કાંઈ વાંધો નહીં. હવે મારી વાત સાંભળી લે. હા. એ જે કાંઈ ખોટું હશે એમાં અમે એને ટેકો નહીં દઈ. હા, અને એટલે તો તારું સાહેબ, સાચું મારી વાત હશે સાંભળો, એ ઊભું સાંભળો રહે. મારી વાત. હા. નહીં, મારા પપ્પા આપણે ખોટું નથી કહેતા. હું તમારી પાસે ખોટું નહીં બોલું. મને ભગવાન એક જ છોકરો આપ્યો માતાજીએ. હું ખોટું નહીં બોલું. અમને 1.5 લાખ રૂપિયા આપ્યા હતા. 1.5 લાખના મારા પપ્પા છે ને 2-2.5 લાખ રૂપિયા, 3.5 લાખ રૂપિયા વ્યાજ દઈ દે અને 2 વર્ષમાં. કેટલા? સાંભળી લે, હું એને અમારે તું સમજાશે કે આગેવાન કોને કહેવાય કે એની બે આંખ ખરખી હોય. હા, એ તો મને ખબર પડે છે સાહેબ. તને એ ક્યાં તને તમે કોઈ વિરોધ દબીને કર્યો? તારા દેવા જ જો અને તારા હાચું હોય છે ને એ જ અમારે કરવાનું હોય. અમારે કોઈની તરફથી ન હોય. હા, બસ એ તો મને ખબર છે, અમને ખબર પડે છે. ભલે મજૂર હા, મારે મારું મને નામ ખ્યાલ આવે ને. મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ છે. ગામ મારું રામોદ છે. તાલુકો કોટડા સાંગાણી છે. હા હા હા, એટલે આ યુટ્યુબમાં મારા વિડીયો આવતા હોય ને એના થકી મને ફોન કર્યો હોય. હું કોઈને ઓળખતો ન હોઉં. હા, એ તો મને ખ્યાલ છે. તમે સમજાઈ ગયું. ઓળખતો ન હોવ ને એને ઓળખતો ન હોવ. ના ના, એ તો સમજાઈ ગયું. પણ મારે એમ બને છે, ત્યાં સુધી બે હા. પક્ષકાર વચ્ચે સારા 2-5 વ્યક્તિ રાખી અને આનું હા. સમાધાન કરી લેવાનું. પણ આપણે બને ત્યાં સુધી આવા વ્યાજ વટાવના ચક્કરમાં નહીં પડવાનું, જેથી કરીને બીજી બેગ નાખીને સામે વિગ્રહ ફેલાય. ના ના સાહેબ, એ તો બહેને જ કહી દીધું છે. પણ હું અમે આંબાનો ને કેરીનો ધંધો કરતા કે નહીં, હા એમાં પૈસા રોટલા કરી મારા પપ્પા લાવ્યા હતા. એમાં 2 વર્ષ હું થયું, એક હા, ફેરું હા, વાવાઝોડું જો આવ્યું. એ તમારા વિશ્વાસ માત્ર આજે તમારી પાસે નોટરી કર્યું નથી અને કાચા કાગળ ઉપર તમને પૈસા આપ્યા. હા, એટલે આપણે એનો વિરોધ નથી કર્યો સાહેબ. આપણે એને 2 વર્ષ આપણે એટલે ટાઈમે સંબંધ ટાઈમ તમે સમજો વ્યાજ છો. કાલે માણસનો વિશ્વાસ કરતું બંધ થઈ જાય. હા, એમ આજે તારે જરૂર પડી હોય તો તું આવા કામ કર તો તને કોઈ 5,000 રૂપિયા દે. ના ના, આખા ગામને ખબર છે સાહેબ. મારી વાત સાંભળો. અમારું ગામ છે ને હા રતનપુર, અમારું ગામ છે. આખા ગામને ખબર છે કે ગોરધનભાઈ, મારા પપ્પાનું નામ ગોરધનભાઈ છે. ઈ એને ખબર છે, આખા ગામને ખબર છે. અમને એકને નહીં, ઘણા ખરા વ્યાજો પૈસા અમારી વાળા લોકો છે કે નહીં, હા એ બધાને 5% વ્યાજો પૈસા આપ્યા હતા. પણ એમાં એમ થયું કે અમારી પાસે વ્યાજ ગઈ સાલના જે પૈસા તૂટ્યા કે નહીં, એ મારા પપ્પાએ કીધું કે બેન અત્યારે મારી પાસે પૈસા, હું વાડીમાં આ તૂટી ગયો હતો. છોકરીઓ છે ને એને અહીંયા અત્યારે 2 છોકરીઓ રહે છે ને એની માં રહે, 3 માં દીકરી જ રહે છે. હા હા કૈલાસબેન મહેરીભાઈ રાઠોડ
હા હા એ તો કહું અમારા બધા અંગત છે બધા ભાઈ બરોબર? વરાસ છે એમ અને તો કહું તમે છું. એક જ બજારમાં રહ્યો છો, એક જ બજારમાં રહીએ છીએ અમે અમારી બરોબર? અમારે તો અમે પછી એની અમારી તમારું તારા પપ્પાનું નામ દેવી પૂજક ગોરધનભાઈ દેલભાઈ, હા બરોબર? હા આંબાનો બગીચો રાખવાનો હતો ને ત્યારે તમને પૈસા આપ્યા હતા. હા આંબાના પૈસા મેં તો મારી પાસે વાત કરી એને મેં ખોટી આવી. બે વાર 3 વાર 2 લાખ રૂપિયા આપ્યા છે એવું મને નહીં નહીં લખાયું. નહીં ના 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 સાહેબ એવું નથી. એક જ ફેરું 1.5 લાખ રૂપિયા આપ્યા છે. કેટલી ફેરું? તારા પપ્પાને આપ્યા ને એનું લખાણ છે એમ કહું છું. નહીં મારા પપ્પા ભણેલા નથી. એને કઈ સહી નથી કરી, કઈ સિક્કા નથી કર્યા. 1.5 લાખ રૂપિયા આપ્યા એ અમારે શેરીમાં અમારા બધા વાળાને ખબર છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. જે હોય છે આ ખોટું હોય છે તો કોઈને એમાં એને બક્ષવામાં નહીં આવે, કેમ કે ખોટું ઈ ખોટું. કોઈ આજે કોઈ અમને ફોન કરે ને તો સાહેબ, અમારે તથ્ય તને ફોન હું કામ કર્યો કે હા. સાચા ખોટું હોય એનાથી કોઈ મતલબ નથી. સાચું હોય એમાં જ મદદ કરવાની હોય. પછી કોઈ સમાજથી કે કોઈ જ્ઞાતિથી ને એનાથી અમારે લેવા દેવા નહીં 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 નથી. એવું ન કરાય કોઈની માથે કઈ એવું અને કોઈની માથે ન કરાય. હા, એટલે બને ત્યાં સુધી 2 માણસો નહીં, હારે નહીં. રાખી અને અમારે 2 માણસ અમારી જે બગદાણામાં ટ્રસ્ટી છે કે નહીં મોટા અમારા હા દાદા છે ગોરદાદા છે કે નહીં, હા એક એમને રાખવાના છે. પછી પોલીસ સ્ટેશન આપણે ઓલું કરવાનું છે ને અમારા ગામના સરપંચ રાખશું 2-3 જણા રાખીને પછી અમને 1.5 લાખ રૂપિયા આપ્યા હતા તમે અને તમારી વહીવટ કરી નાખ્યું અમે. હા હિસાબ કિતાબ કરી લ્યો. હા એટલે મહિના દીમાં હું છે અમારે થોડું કઈ દાદા એમ છે કે અમારે અહીંયા મંદવાડ થોડોક આવી ગયો કે નહીં, અમારે ઘરે બધા બીમાર પડ્યા. સમજાઈ ગયું તમને? મારે એ મને છે ને એને ફરિયાદ માટે ફોન કર્યો હતો પણ મેં એને કીધું કે પેલા એવું ન કરવાનું હોય. સુખદ સાહેબ સમાધાન ફરિયાદ થતું. સાંભળો સાહેબ, આપણે કઈ એને કઈ કોઈ જાતનું કઈ ખરાબ કે કઈ બોલ્યા હોય કે મારવા ધોડ્યા હોય કે ઓલું કર્યું તો આપણે ફરિયાદ થઈ શકીએ. તો તમે છે ને તમે એમાં કેસ કર્યો છે. તો કેસ કર્યો પણ કઈ રીતનો? જો સાહેબ હું ખોટું નહીં બોલું. એક જ છોકરો છે મને 2 તમાશા વાડીએ માર્યા. કેટલા મારે સીસીટીવી કેમેરા ગોરદાદાની વાડીએ રહું ને હા ના સીસીટીવી કેમેરા છે તમે ચેક કરી લેવાની છૂટી. કાંઈ વાંધો નહીં. ઈ એની ભૂલ છે તેને કહી દઉં છું. અને હા, જે બસ હોય એમ. છે તમે 2 આગેવાનો વચમાં રાખીને સુખદ સમાધાન કરી લ્યો. ના ના એ સમાધાન કરી લેવાનું છે. મહિના દીમાં થઈ જ જાય સાહેબ. ઓકે હાલો. આપણે કાંઈ બીજું કરવાનું નથી. આપણે જો અમારા ગામના જ છે. અમારા ગામમાં કોઈને જો અત્યાર સુધી બે ગાળ કે ભેળ કે કાંઈ કોઈ વસ્તુ બોલવું નથી. અમારે ફઈ છે ફઈ જ ગણવાના. ખબર આજે શું હોય કે કોર્ટ કચેરીમાં તમે તાગી નહીં શકો અને આજે મોત થાય ને શું છે? સાહેબ. હા કે ખોટા આપણે જેટલા પૈસા લીધા નથી એટલા આપણે ખર્ચામાં ખરી જઈએ. તો મારી પાસે એવી કોઈ આજીવિકા નથી તોય તે હું આગળ કોર્ટ હું કરી તો દઈશ, સમજી લે, કચેરીમાં હું દોડું બોલો. તને શું કહું છું કે 2 સમાજ નાની સમાજમાંથી જ જો હા એ કઈ હાથી સમાજમાંથી આવતા નથી, તું કઈ મોટી સમાજમાંથી આવતો નથી. ના ના હું ગરીબ માણસ એની કરતા એને તો હાલો ઘર બારે છે. અમારે ઘર બારે નથી. કોકની વાડીમાં રહું જોઈ દો તો હાલો સાહેબ. કાંઈ વાંધો આપણે એ કાંઈ જોવાની જરૂર નથી. તમારી રીતે જે કાંઈ સોલ્યુશન હોય ને ઈ પતાવી દેજો. હા એ તો હું મારી રીતે અંતર અમારી રીતે છે ને મહિના દીમાં ઓલું કરીને અમે સમજી લેવું. જે દેવાના નીકળતા છે દઈ દેવાના, ન દેવાના નીકળતા હોય તો નહીં દઈએ. બસ બસ આ વાત કરી લેજો. તમે તમારી એડજસ્ટ કરી લે. વાત કરી લો છે મેં. હા તે વાંધો નહીં. અમે વાત કરી લઈશું. અમે હું 2-3 જણા પેલા વાત કરીને મોટા મોટાના અમારાના હા હા એ બધાને વશમાં રાખીને અને અમે વાત કરી લેવું. ભલે હા એમાં બીજું કઈ સાહેબ ન આવે. સમજાઈ ગયું? ભલે ભલે. હા એમ. તો કેવું લાગ્યું મિત્રો રેકોર્ડિંગ? જો રેકોર્ડિંગ સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં તમારી રાય જણાવજો અને આવા રેકોર્ડિંગ સાંભળવા માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.